મારું નામ બંટી છે. હું કિડનીનો પેશન્ટ હતો. મારું ક્રિએટનાઇન પહેલે 8 થી 10 ની વચ્ચે રહેતું હતું. અમે ગૂગલ પર સર્ચ કર્યું કે કયા ડોક્ટર બેસ્ટ હોય છે, તો અમને ડોક્ટર મુકેશ ગોયલનો કોન્ટેક્ટ મળ્યો. ડોક્ટર મુકેશ ગોયલે ફાઇન રીતે અમને ગાઈડ કર્યા, એટલે અમને એટલી હિંમત મળી કે અમને કિડની ટ્રાન્સપ્લાન્ટનો ડિસિઝન લીધો. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં મારી મમ્મીએ મને કિડની આપી. મને હમણાં 2 વીક થયા છે. એ 2 વીકના અંદર મને મારી બોડીમાં એકદમ ફાઇન રિઝલ્ટ મળ્યું છે, અને જેના લીધે મારું ડાયાલિસિસ થવાનું હતું તે 1 મંથમાં કર્યું સરે, કારણ કે મારો 1 મંથનો ટાઈમ હતો. એટલા માટે પછી સરે કીધું કે 1 મંથનો ટાઈમ છે તો તમારો ડાયાલિસિસ પણ થઈ જશે અને તમારું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ જશે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ડોક્ટર મુકેશે એટલી ફાઇન રીતે ટ્રીટમેન્ટ કરી છે કે હવે મને કોઈ પેઇન નથી. મારી મમ્મીએ મને કિડની આપી છે. મારી મમ્મી પણ એકદમ ફાઇન છે. મારી મમ્મીને 4 દિવસમાં રજા આપી દીધી અને મને 8 દિવસમાં રજા આપી. જેને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટની તકલીફ થતી હોય તો પ્લીઝ ડોક્ટર મુકેશ ગોયલ સરનો કોન્ટેક્ટ કરો. એકદમ ફાઇન રીતે ટ્રીટમેન્ટ કરશે. 24/7 નર્સ અવેલેબલ છે. 24/7 મુકેશ સર અવેલેબલ છે. એમના બધા સ્ટાફ અવેલેબલ છે. તમને કોઈ પેઇન થવા નહીં દેશે એની ગેરંટી ડોક્ટર મુકેશ સર આપે. પ્લીઝ જેને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટનો ડિસિઝન લેવો હોય તો એકવાર ડોક્ટર મુકેશ ગોયલને જરૂર મળો. થેન્ક યુ મુકેશ ગોયલ સર, તમે મારી ટ્રીટમેન્ટ બહુ ફાઇન કરી.